ગીર સોમનાથ જિલ્લાના વેરવાડ તાલુકામાં આવેલા પીજીવીસીએલ કચેરી ખાતે મુસ્લિમ સેવા સમાજ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા ઉર્જા મંત્રીને લેખિત ફરિયાદ કરી અને સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર હોવાની ફરિયાદ કરી હતી. તો છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત રાજ્યના ઘણા બધા શહેરોમાં સ્માર્ટ મીટર વિદ્યુત કંપનીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓથી સ્માર્ટ મીટર અંગે અનેક ફરિયાદો સામે આવી રહી છે અને ગુજરાત રાજ્યના લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા પીજીવીસીએલના મુખ્ય કાર્યપાલક ઇજનેરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. રાજ્યમાં વિદ્યુત યુનિટ દરે ખૂબ મોંઘી છે અને તેમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે ખૂબ ઝડપથી ગતિએ દોડે છે અને મોટર ખોટું રીડિંગ બતાવે છે, જેથી લોકોના ખિસ્સા ઉપર ખૂબ જ મોટો બોજ વધી રહ્યો છે. ત્યારે મોંઘવારીના યુગમાં સામાન્ય લોકોનું બજેટ વિખરાયું છે અને લોકો પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ ખૂબ મોટી તકલીફો ભોગવી રહ્યા છે. તેમાં આ સ્માર્ટ મીટર એ ચીટર તરીકેનું કામ કરી રહ્યું છે તેવું ગુજરાતભરના જિલ્લામાંથી ફરિયાદ આવી રહી છે. ત્યારે વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પટેલો દ્વારા અને વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સ્માર્ટ મીટરની કામગીરીને હાલ બંધ કરવામાં આવે. ગુજરાત રાજ્યના સામાન્ય લોકોની માંગ છે કે તેમને સ્માર્ટ મીટરની નહીં પણ સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ સ્કૂલની, સ્માર્ટ રસ્તાઓની અને સ્માર્ટ વહીવટની જરૂર છે. આ સ્માર્ટ મીટર લગાવી લોકોને ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત કંપનીઓ તકલીફ આપી રહી છે, જે ખૂબ જ અયોગ્ય છે અને ખૂબ નિંદનીય બાબત છે, જેનો સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવાયો હતો. તો આ તકે મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા, જાવેદ તાજવાણી, ઇકબાલ બનવા, નગરસેવક ગુલામ ખાન, અલ્તાફભાઈ ચૌહાણ, વેપારી આગેવાનો અને જુદી જુદા સમાજના પટેલો અને વિસ્તારના રહીશોએ હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો. પીજીવીસીએલને એક આવેદનપત્ર માટે અહીંયા અમે ઉપસ્થિત છીએ કે વેરાવળ શહેરમાં છેલ્લા 8 દિવસથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે. આ સ્માર્ટ મીટરનો ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ એ નોંધાઈ રહ્યું છે. ત્યારે વેરાવળમાં પણ આ સ્માર્ટ મીટરની કામગીરી છે એ શંકાસ્પદ લાગે છે. ગુજરાત સરકારનું કામ છે કે લોકોની પડતી તકલીફમાંથી તેમને રાહત અપાવવી, પણ ખબર નથી પડતી કે જે લોકો પૈસા લઈ અને વીજ ઉપયોગ કરે છે છતાં પણ શા માટે તેમને સ્માર્ટ મીટર નાખી અને તકલીફ આપવામાં આવે છે. દિલ્હી જેવા રાજધાનીની અંદર વીજ જોડાણ લોકોને ઘણા બધા યુનિટો ફ્રી આપવામાં આવે છે, પણ સમગ્ર ભારતની અંદર જો સૌથી મોડું અને મોંઘું વીજ જોડાણ આપવામાં આવતું હોય તો એ ગુજરાત સરકારમાં છે. આમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે. અદાણી જેવી કંપની પાસે મોંઘા યુનિટો લઈ અને લોકોને પધરી આપવામાં આવે છે અને સોલારનો ઉપયોગ કરવામાં આવે, સસ્તું વીજ લેવામાં આવે અને મોંઘું અદાણી દ્વારા વેચવામાં આવે, તેમાંનું મોટું કારસ્તાન છે. અમારે સૌની એની ડિમાન્ડ છે અને એવી માંગ છે કે ગરીબ લોકો આજે પોતાનું પેટ ભરવા માટે ત્રાહિમામ થઈ ગયા છે. આવા સ્માર્ટ મીટર જે ફૂલ ઝડપાટપૂર્વક ચાલે છે અને ખૂબ મોંઘા એના બિલ થઈ રહ્યા છે, તો આ સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવામાં આવે. અને જો આ સ્માર્ટ મીટરની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આસપાસના એરિયામાં 400થી વધુ કનેક્શન એ પીજીવીસીએલ વેરાવળ આપેલા છે. જો એ આવનાર 10 દિવસમાં આ કનેક્શનને નહીં હટાવે તો અહીં કચેરીએ અમે સૌ ઉપવાસ આંદોલન કરીશું. આજે કેટલા લોકો આવ્યા છે અને કાળી પટ્ટી ખાસ કરીને ધારણ કરીને આવ્યા છે, વિરોધ કર્યો છે, શું કહેશો? આ કાળી પટ્ટી છે એ સંવિધાનમાં લોકશાહી માટે જે છે એ વિરોધની નિશાની છે અને આ સ્માર્ટ મીટર માટે અમે વેરાવળના સૌ શ્રેષ્ઠીઓ જે અહીં ભેગા થયા છે, તેમાં વેપારી આલમના, રાજકીય આલમના, સામાજિક આગેવાનો એ બધા ભેગા થયા છે અને તેમની એક જ ડિમાન્ડ છે કે લોકોને સ્માર્ટ મીટરથી ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આમાં કંઈક પણ એવું રંધાઈ રહ્યું છે કે જેના કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે. અમારી માંગ એક જ છે કે સ્માર્ટ મીટરને રોકવામાં આવે અને લોકોને મરજિયાતપણે જે મીટર ચાલે છે એને યથાવત રાખવામાં આવે, સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવામાં આવે. જુબેર કકાસિયા સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24